નમસ્કાર, હું પ્રવીણ. પત્રો સમીક્ષા પણ ખરી અગ્નિ પરીક્ષા છે સરકારની. એ સરકારની કે જે સરકાર પાસે પાક વીમા કોઈ યોજના હાલમાં હયાત નથી અથવા છે તો માળિયેથી ઉતારી નથી, અને 25 વખત આ મુદ્દા પર વાત કરી ચૂક્યા છીએ. તો ગઈકાલે જે વાત કરી હતી કે અત્યારની પરિસ્થિતિમાં શું આત્મનિર્ભર છે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનું ખેડૂત, તો ગઈકાલે બધી હાઈ લેવલની બેઠકો થઈ, ફોટોસ પણ આવ્યા અને કૃષિ મંત્રી સહિત અનેક મંત્રીઓ છે એ જમીન પર પણ ઉતર્યા અને કહેવામાં આવ્યું કે સમીક્ષા કરો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેના હાથમાં કશું જ નથી બચ્યું તે ઘણી જગ્યાએ ખરખરો કરી રહ્યા છે. તો ખરખરોની રિંગટોન તો ઘણી જગ્યાએ વાગી રહી છે, પણ આ ખરખરામાં ખરેખર અમલવારીનો ખરખરો છે કે શું? સમીક્ષા અને પત્રો શું કાફી છે અથવા તો અમલવારી પણ મજબૂત હોવી જોઈએ, જે રીતે મજબૂતાઈ પોસ્ટર અને જાહેરાતોમાં દેખાય છે, પણ દુર્ભાગ્યવશ એ અમલવારી આજ દિન સુધી એટલી કડક નથી થઈ જેટલી થવી જોઈએ. એમાં પણ કોઈ સંચય ન હોવો જોઈએ. હવે વાત એક ફોટો સેશનથી કરીશું. આમ તો ક્વેશ્ચન માર્ક લગાવ્યો છે, મંત્રી છે અને મંત્રીને ઉતાર્યા છે સમીક્ષા માટે. ડાંગરના ખેતરમાં પાંચા ચડાવીને પગ મૂકે છે નરેશ પટેલ, હાથમાં ડાંગર લેશે અને અમુક સેકન્ડ જ્યારે પોઝ આપવાનો હોય એટલે કે સ્થિર રહેવાનું હોય, કેમ કે જે ફોટો પાડતા હોય એ પણ કહે કે સાહેબ નજર આ બાજુ, હવે બરાબર છે. ફોટો પડી જાય 4 થી 5 સેકન્ડ સુધી તમે ત્યાં રહો તો પછી મંત્રી એમ કહે છે કે વાસ મારે છે. તો ડાંગર વાસ જ મારે, મગફળીના પાથરા વાસ જ મારે, મગફળીનો જે ભૂકો થવાનો હતો ને ખાતર થઈ ગયું એ વાસ જ મારે. હવે આ પ્રકારની શું સમીક્ષા થવાની છે? આ જમીનની હકીકત દેખાડવી જરૂરી છે, કેમ કે જ્યાં પાક હાથમાંથી વહી ગયો ત્યાં ખરખરો અથવા તો દિલાસા સિવાય કશું બચ્યું નથી. અને જો આ જ રીતે સમીક્ષા થવાની હોય તો પછી એ સમીક્ષા પછી અમલવારી કેવી થશે એ પણ એક સવાલ છે. એવું નથી કે રોજ સાંજે 6 વાગ્યે અમે એટલા તીક્ષ્ણ સવાલો કરીએ, તીક્ષ્ણ સવાલો સત્તાને જ હોય, પણ આ પ્રકારના દ્રશ્યો જ્યારે આવે તો સવાલ તો કરવો પડે કે ઢોંગ અને દેખાડો શું જરૂરી છે? અમે એમ નથી કહી રહ્યા ઢોંગ છે, પણ આ સમીક્ષા શું ફોટો સેશન પૂરતી મર્યાદિત રહેશે કે ઉપર ગાંધીનગર સુધી એ વાત કે પુરાવા પહોંચાડવાના છે કે મંત્રીશ્રી ખેતરમાં ગયા છે, મંત્રીશ્રીએ ડાંગર હાથમાં પકડ્યું છે, મંત્રીશ્રી કહી રહ્યા છે કે વાસ મારે છે, તો બાકી બધા ખેતરની સમીક્ષા પરથી મૂકી દેવી જોઈએ. કેમ કે આસપાસના બધા જ ખેતરોની આ જ હાલત હશે જ્યાં કાપણી કરીને ડાંગર રાખેલું છે. દુર્ભાગ્યવશ બધી જ વસ્તુઓ શક્ય નથી હોતી. એક વખત આ ઓડિયો સાથે ફૂલ ફ્રેમમાં આખો વિડીયો જોઈ લઈએ, અંદાજો આવી જશે કે આ સમીક્ષામાં કેટલી ગંભીરતા છે. એસી ચેમ્બરમાંથી બહાર આવ્યા છો તો આ પણ આદત પાડજો. આમ તો કૃષિ મંત્રીએ પણ જ્યારે પહેલી વખત કૃષિ મંત્રી બનીને ભાવનગર ગયા તેમના વતન, તો પછી બળદગાડું ચલાવીને અને ધરતીને દંડવત કરીને કહ્યું કે નહીં, હું અહીંથી જ નીકળ્યું છું, જમીન પર મારા પગ હજુ છે અને આવનાર સમયમાં કૃષિની સમસ્યા વિશે હું કામ કરીશ. અલગ અલગ જે તસવીરો છે એ સિવાય જો આ ફોટો સેશન હોય તો બીજી તરફ આ ખરખરો છે, આ પાથરા છે, એના મજબૂરી છે, કશું બચ્યું નથી. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોના ઉપલેટા હોય, કેશોદ હોય, રાજુલા હોય, જૂનાગઢનું કોઈ ગામડું હોય, ત્યાં બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે. જામનગર તાલુકો પણ બાકાત નથી. તો દિલાસો મળી રહ્યો છે, પણ એક તરફ દિલાસો છે, લાચારી છે, સુરેન્દ્રનગર પણ બાકાત નથી, અને બીજી તરફ ફોટો સેશન છે. જે 4 કે 5 મંત્રીઓ ઉતાર્યા હોય એમાં ના નહીં, સમીક્ષા થવી જોઈએ, પણ એવી સમીક્ષા નહીં કે તમે સેટેલાઇટ ફેરવો અને 80,000 ખેડૂતોની માંડવી તમને ન દેખાય ટેકાના ભાવે ખરીદી કરતા પહેલા જે વેરિફિકેશન કરો છો. સોશિયલ મીડિયામાં 48 કલાકથી એ જોક પણ ફરતો થયો હશે. જો તમને ત્યારે માંડવી નહોતી દેખાય તો સેટેલાઇટમાં શું તમને અમારા તરતા પાત્રા દેખાશે?
હજુ પણ તાલપત્રી ઢાંકીને રાહ જોવાઈ રહી છે કે 2-4 દિવસમાં જે કુદરતી થપાટ છે, કેમ કે કચેરીઓ બેસે, એક કુદરતની કચેરી છે જ્યાં પ્રાર્થના થાય વાંધો નહીં, આ વખતે કુદરતે થપાટ લગાવી એ અપેક્ષાએ કદાચ આ જગતનો તાત એમ કહેશે કે આવનારી સિઝનમાં કંઈક પગભેર કરી દેશે. અને એક કચેરી સરકારની હોય છે, એ સરકાર આ દેશનો ખેડૂત કે આમ નાગરિકો ચૂંટે છે અને એના માટે આ પરિસ્થિતિઓ સમીક્ષા કરવાની છે. સમીક્ષા કરીને કદાચ એ પરિસ્થિતિમાં જો બદલાવ આવે જે ભૂતકાળમાં નથી થયું તો અપેક્ષા રાખીએ કે પત્રો અને સમીક્ષા કરતા અગ્નિ પરીક્ષામાં સરકાર કેટલી ખરી ઉતરે છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. પાલ આંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન અને જયેશ પટેલ જોડાશે, દક્ષિણ ગુજરાતના જમીન પરના નેતા અને જમીન પર ફરે છે તો વીઘા ઉઠામાં ખબર છે અને નુકસાનીથી માંડીને ડાંગરથી માંડીને બધું જ. બંનેનું સ્વાગત છે. પાલભાઈ, આપથી શરૂઆત કરીએ. પાલભાઈ, મેં જયેશ પટેલનો વિડીયો, નરેશ પટેલનો માફ કરશો, વિડીયો એક સમીક્ષા કરતો વિડીયો ચલાવ્યો. સમીક્ષા થઈ રહી છે, સરકારે ગંભીરતાથી લીધું છે, પણ જે 15 ઓક્ટોબર પછી જેટલી માત્રામાં જેટલો વ્યાપ છે માવઠાનો, એ જે વ્યાપ વધ્યો છે ને જે નુકસાની થઈ છે, કંઈ બાકી નથી રહ્યું. ઉત્તર હોય, મધ્ય હોય કે સૌરાષ્ટ્ર હોય, આમાં કદાચ આપણી પાસે કોઈ એવી યોજના હાલ હયાતમાં નથી. SDRF અને ટોપઅપ ઉપર જ નિર્ભર છે આ સરકાર. સરકારને માફ કરશો ખેડૂતો. તો હવે આ વખતે શું અગ્નિ પરીક્ષા મોટી છે સરકાર માટે અગાઉના માવઠા કરતા? મારે બે મુદ્દાની વાત કરવી છે. પહેલો એ કે જે આજે તમે નરેશભાઈ પટેલનો વિડીયો બતાવ્યો, એ નરેશભાઈ જ નહીં, રાજ્યના કૃષિ મંત્રી પોતે પણ આજે ભાવનગરના શિહોર તાલુકાના કાજાવદર ગામમાં ગયા છે. એવી જ રીતે કૌશિક વેકરિયા પણ એક ગામમાં ગયા છે. એમની સાથે સાંસદ સભ્ય પણ છે અને અનેક ધારાસભ્યોએ કાગળો લખ્યા છે જે ડિબેટોમાં ખૂબ બૂમબરાડા કરતા હતા. એ કસવાલાભાઈએ પણ કાગળ લખ્યો છે અને જિલ્લા પ્રમુખોએ કાગળ લખ્યા છે, ભાજપના સાંસદ સભ્યોશ્રીએ કાગળ લખ્યા છે અને એના જે લાગતા વળગતા એના શું કહેવાય સપોર્ટરો છે એને ફેસબુકમાં એ કાગળોને ખૂબ ચલાવ્યા છે કે અમારા સાહેબે કાગળ લખ્યો, અમારા સાહેબે કાગળ લખ્યો. પણ આ બધાયના મેં કાગળો જોયા તો એ કાગળોમાં માત્ર ને માત્ર તાત્કાલિક સર્વે કરવાની વાત છે અને ખેડૂતોને સહાય કરવાની વાત છે. ક્યાંય કરતા ક્યાંય એવું નથી કહ્યું કે ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે. આવું 3 શબ્દો, ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે, આ 3 શબ્દો લખવામાં એમને ક્યાં તકલીફ પડતી હતી? કે ઉપરથી આદેશ હતો કે તમારે નાટક કરવાનું છે, કાગળ લખવાના નાટક કરવાના છે, ખેતરોમાં જવાના નાટક કરવાના છે? મને એ નથી સમજાતું કે માનનીય કૃષિ મંત્રી શ્રીએ જે જમીનને દંડવત કર્યા એ જ જમીનમાં જઈ અને એને મગફળી કપાસ હાથમાં લીધો અને જે આખા ખેતરમાં રાઉન્ડ માર્યો કે જે કંઈ કર્યું, એ જ્યારે ચા પીવા બેસે છે ને એ ખાટલામાં એના બૂટમાં એક તણખલા જેટલી રજ એમાં ચોટેલી નથી, ગારો ચોટેલો નથી, તો એ કેવી જગ્યાએ ગયેલા છે? નંબર 1. પ્રવીણ, મારો અવાજ આવે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર. ઓકે, એટલે કહેવાનો મતલબ એ છે કે હું આજે GSTV ના માધ્યમથી ભાજપના તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓને કહેવા માંગુ છું કે તમારો જો આ દેખાવ ના હોય, તમારું આ નાટક ના હોય અને ખરા અર્થમાં તમે ખેડૂતો માટે જો મેદાનમાં ઉતરા હો તો તમે માગણી કરો, સરકારની આંખમાં આંખ નાખીને માગણી કરો કે તમે કોઈ નાટકો કર્યા વગર, કોઈ સહાય પેકેજો કે કોઈ સર્વેના નાટકો કર્યા વગર તમારી પાસે સેટેલાઇટ ઇમેજ, ક્રોપ ઇમેજ સિસ્ટમ છે જેના આધારે તમે 81 લાખ ખેડૂતોના તુવેર અને ચણામાં રજીસ્ટ્રેશન રદ કર્યા હતા, જેના તમે 80,000 ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા. તો એ જ સિસ્ટમથી દરેક ખેડૂતના ખેતર જુઓ અને ત્યાં ખેડૂતોના પાથરાઓમાં જુઓ એની હાલત શું છે, બરાબર છે? તો એના આધારે ક્યાંય કરતા ક્યાંય કૃષિ મંત્રીએ ખેતરમાં જવાની જ જરૂર નહોતી. એની ઓફિસમાં બેઠા બેઠા આખા ગુજરાતમાં સેટેલાઇટ ક્રોપ સિસ્ટમ જે છે એનાથી ઇમેજ મળી જાત અને જોઈ લેવાની જરૂર હતી. ક્યાંય કરતા ક્યાંય એમાં બચ્યું નથી. કેટલાક ધારાસભ્યોના શબ્દો એવા છે ભાજપના કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. તો ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તો પાક વીમા યોજના તો તમે બંધ કરી છે. તો આ ધારાસભ્યશ્રીએ કેમ એમ ના કહ્યું કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે? પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જગ્યાએ નવી
સરકારી કંપનીઓ દ્વારા જે પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે, એક પણ ધારાસભ્યએ ના કહ્યું. હું આજે જીએસટીવી ના માધ્યમથી આ તમામ ભાજપના જેટલા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, જે જિલ્લાના પ્રમુખોએ જે સરકારમાં કાગળ લખીને ભલામણ કરી છે, એમને કહેવા માંગુ છું કે એવો કાગળ લખો સરકારમાં કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે. જો કાગળથી સરકાર ન માને તો સાથે મળી અને મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવો. એનાથી એ ન માને તો સરકારની આંખમાં આંખ પોરવવી અને તમે જે ખેડૂતોના મતોથી જીતા છો એ ખેડૂતો માટે, એ ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, એના માટે તમે ધરણામાં બેસો. હું અને જયેશભાઈ પટેલ બંને આ ભાજપના ધારાસભ્યો સાથે ધરણામાં બેસવા જઈશું. એની જયેશભાઈ વતી હું પણ બાંહેધરી આપું છું, હું જઈશ. અને આ ધરણામાં બેસશે તો એનું સાલ ઓઢાડીને, ભલે હું કોંગ્રેસ પક્ષમાં છું, કિસાન કોંગ્રેસનો ચેરમેન છું, એક ભાજપનો ધારાસભ્ય ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માંગ સાથે જો બેસશે તો એનું સાલ ઓઢાડીને સન્માન કરી અને એની સાથે હું ઉપવાસમાં બેસી જઈશ. નંબર 2, આ સરકાર છે પ્રવીણ, એ માત્ર જાહેરાત જેવી સરકાર છે. એટલા માટે કે 2024 જુલાઈમાં જે અતિવૃષ્ટિ થઈ, સરકારે 319 કરોડનું પેકેજ જાહેર કર્યું. ઓગસ્ટ 2024માં જે અતિવૃષ્ટિ થઈ, સરકારે 1450 કરોડનું પેકેજ જાહેર કર્યું. અને આમાંથી ટોટલ 1769 કરોડમાંથી સરકારે 500 કરોડ ચૂકવા નથી. ઓક્ટોબર 2024માં આ સવાલ 4 દિવસ પહેલા એમાં એવું છે કે કદાચ અત્યારે હું ન ભૂલતો તો ઇન્ચાર્જ ખેતી નિયામક છે પ્રકાશ રાજપૂત, એમને કોલ કર્યો, એ કવરેજ બહાર હતા. મારે એ જ પૂછવું હતું કે તમે 1769 કરોડની જે વાત આવી જુલાઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિના કારણે, એમાંથી ચૂકવાનું કેટલું? હવે તમે કહી રહ્યા છો 500 કરોડની આસપાસ. એ પછી નવેમ્બરમાં એક પેકેજ આવે છે, 2024માં નવેમ્બર આવી ગયો, એક વર્ષ થયું. એનો આંકડો છે ફાઇનલ, આ ખેતી વિભાગ તરફથી આપેલો આંકડો છે. પ્રવીણ, હું એ જ કહું છું કે સરકારમાં આરટીઆઈ કરો તો સરકાર આંકડા દેતી નથી, બરાબર છે. એવી જ રીતે ઓક્ટોબર 2024માં આ જ પરિસ્થિતિમાં 10 ઇંચ વરસાદ થયો હતો. ખેડૂતોના પાથરા અને મગફળી તણાતા હતા, આપણે બધાએ જોયું. એના માટે સરકારે 6 પ્રેસ કોન્ફરન્સો કરી, 6, બરાબર છે. કે અમે સર્વેની ટીમ નક્કી કરી છે, પછી સર્વેની ટીમને આદેશ કરી દીધો છે, સર્વે પૂરો થઈ ગયો છે, પછી આટલું નુકસાન થયું છે. આ બધી આમ કરીને 6 પ્રેસ કોન્ફરન્સો કરી. સરકારે ના કર્યું તો છે ઓગસ્ટ 2025માં, એટલે 10 મહિના પછી એ પેકેજ જાહેર કર્યું માત્ર 6 જિલ્લાઓ માટે અને એક કપાસ પાક માટે. જે મગફળીના પાથરા તણાતા હતા એ મગફળી માટે કાંઈ નહીં, માત્ર કપાસ માટે. અને એને જાહેર કર્યું, એને આજે 2 મહિના થઈ ગયા, એટલે 10 મહિના પછી જાહેર કર્યું. આજે 2 મહિના વધારાના, એટલે 1 વર્ષ વીતી ગયું છે. આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે લગનની કંકોત્રી કરિયામાં આવે એટલે 13માં આવે, એવી પરિસ્થિતિ થઈ છે. ગયા જે કમોસમી વરસાદનું જે પેકેજ અત્યારે જે 13મું સમાન જ આ માવઠું છે, બરાબર છે. 13માં અત્યારે હજી એ પેકેજ પહોંચ્યું નથી, બરાબર છે. 1 રૂપિયો આજની તારીખમાં એક ખેડૂતને આ સરકારે દીધો નથી. એટલે આ સરકાર માત્ર ને માત્ર સર્વેના નાટકો કરે છે, જાહેરાતો કરે છે. એટલા માટે જ કહું છું કે સર્વે સમીક્ષા પછી જે અમલવારીની વાત છે, તમે જે કહી રહ્યા છો 2 પેકેજ એ પણ ગયા વર્ષના, તેમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય જયેશભાઈ, તો પછી ડાંગરના પાક માટે જે નરેશ પટેલ જે કહી રહ્યા છે ફોટો સેશન સાથે, અલગ અલગ નવસારીથી માંડી, તાપીથી માંડીને બધી જ જગ્યાએ ફરી રહ્યા છે, મંત્રીઓ ફરી રહ્યા છે. પણ મંત્રીઓ શું પ્રજામાં, લોકોમાં એવો મેસેજ જાય કે નહીં અમે સમીક્ષા કરી રહ્યા છે ત્યાં સુધી જ મર્યાદિત રહેશે કે કંઈ બદલાશે? અગ્નિ પરીક્ષામાં તો કદાચ આ ફોટો સેશન દેખાઈ રહ્યું છે. જયેશભાઈ, પ્રવીણભાઈ, આ મુદ્દો ઉઠાવવા બદલ ખેડૂતો વતી હું આપનો અને જીએસટીવી નો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એ મને એવું લાગે છે કે મગરના આંસુ છે. પ્રવીણભાઈ, છેલ્લી 6-7 સિઝનથી કોઈ એક સિઝન એવી નથી ગઈ કે ખેડૂતના પાકની નુકસાની ન ગઈ હોય. અને જે 1700 કરોડથી વધારાનું જે પેકેજ જાહેર થયું છે, જે સહાય જાહેર થઈ છે, એમાંથી 500 કરોડથી વધારે ચૂકવાયા નથી. આ વાસ્તવિકતા છે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો મુખ્ય પાક દક્ષિણ ગુજરાતમાં આ ડાંગરનો છે અને એ જ્યારે કાપણીના સમયે આ પ્રકારનો વરસાદ થાય
દક્ષિણ ગુજરાતમાં બે પ્રકારે કાપણી થતી હોય. એક મશીનથી કરે છે અને મજૂરોથી મેન્યુઅલી કાપીને પણ ડાંગરનું હાર્વેસ્ટિંગ કરતા હોય છે. એટલે જેમણે મશીનથી હાર્વેસ્ટ કર્યું છે એ ડાંગરને સુકવવા માટેના કોઈ વ્યવસ્થા નથી સહકારી મંડળીઓ આજ દિન સુધી કરી કે નથી સરકારી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી. એટલે સુકવવા માટે જે ડાંગર રસ્તા ઉપર કે ખુલ્લી જગ્યામાં જ્યાં ખેડૂતોએ નાખ્યું હતું એ ભીંજાઈ ગયું છે. એટલે એ નુકસાન છે. ઊભું ડાંગર છે એની ઉપર પાણી, જે અત્યારે આપણે વિડીયો જોતા છે, એ ઊભા ડાંગરની અંદર પાણી એટલું બધું જમા થઈ ગયું છે કે એમાં વાસ આવે. એ વાસ્તવિક છે કે વાસ આવે, પણ શું છે કે એમને એ વાસ સહન નથી થતી. બાકી ખેડૂતો તો એની અંદર જીવવા માટે જ ટેવાયેલા છે. એટલે ખેડૂતોને માટે મગરના આંસુ સારવા માટે લગભગ અમારા વિસ્તારના મોટા ભાગના ધારાસભ્યોએ સર્વે કરવા માટે અને રાહત માટેની વાત કરી છે. પણ આજ પહેલા પ્રવીણભાઈ એમણે આ વસ્તુ કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. મારું એવું માનવું છે કે આ 6 થી 7મી સિઝન એવી છે કે જેમાં નુકસાન ગયું છે. હવે જયારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે વાલા દવલાની યોગ્ય રીતે સર્વે નથી કરવામાં આવતો. એટલે એક વિસ્તારમાં ચૂકવવામાં આવે, બીજા વિસ્તારમાં નથી ચૂકવવામાં આવતું. એક પાક માટેનું ચૂકવણું થાય, બીજા પાકનું નથી ચૂકવવામાં આવતું. અને ડાંગરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ગઈ સિઝનમાં પણ આ પ્રકારનું નુકસાન ગયું હતું. તો અમારે જે વિસ્તારમાં રેલ આવેલી અને જ્યાં નુકસાન ગયેલું એ લોકોને સહાય ચૂકવવામાં આવી, પણ વરસાદથી જેમને નુકસાન થયું એમને સહાય ચૂકવવામાં નથી આવી. એવા અનેકો દાખલા અમારા દક્ષિણ ગુજરાતની અંદર છે. એટલે પ્રવીણ, મારું એમ કેવું છે કે અત્યારે સરકારને અને રાજકીય જે સત્તામાં બેઠેલા સત્તાધારી પક્ષના શાસકોને એવું લાગે છે કે આ ખેડૂત હવે અમારા કબજામાંથી, અમારી પકડમાંથી બહાર નીકળી રહ્યો છે, એટલે એને માટે સંવેદના દર્શાવવી જોઈએ એવું એમને લાગ્યું છે. એટલે આ ખેડૂતો માટે ખોટી સંવેદના લઈને નીકળ્યા છે અને મગરના આંસુ સારે છે એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. જ્યારે પણ અમે ખેડૂત સંગઠનો આ પ્રકારના આંદોલનો લઈને કે અમે કંઈક વાત લઈને જ્યારે વહીવટી તંત્ર પાસે જવા માટેના અમે પરવાનગી માંગીએ છીએ તો અમને પરવાનગી આપવામાં નથી આવતી. અમે મીટિંગો કરવાની વાત કરીએ છીએ તો મીટિંગો કરવા દેવામાં નથી આવતી. અને ખેડૂત સંગઠનો ઉપર એટલો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે કે આ સત્તાધારીઓને હવે એવું લાગે છે કે ખેડૂત એમના હાથમાંથી જાય છે પ્રવીણ. એટલે એ હવે મગરના આંસુ સારે છે અને ખેડૂતની લેવા માંગે છે એક કે ભાઈ અમે તમારી સાથે છે એવું પુરવાર કરવા માટે આ થઈ રહ્યું છે. આ એક નાટક છે. જ્યાં સુધી વીમા યોજનાને લાગે વળગે છે ત્યાં સુધી ભૂતકાળમાં અમે લોકોએ ઘણા બધા રિપ્રેઝન્ટેશન અને એને લઈને આંદોલન કર્યા છે કે પ્રીમિયમ પૂરતું પણ વીમાનું ચૂકવણું થયું નથી. અને જે કંપનીઓ વીમો લેતી હતી એને હજારો કરોડ રૂપિયાનો નફો કર્યો છે. અને આજે પ્રધાનમંત્રી વીમા યોજના કે SDRF કે NDRF માંથી કશું જ ચૂકવવામાં નથી આવતું. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને તો પ્રવીણ એટલું મોટું નુકસાન છે કે ગઈ ખરીફ સિઝનનું ડાંગર અમારું 500 રૂપિયાથી વધારે એક મણની કિંમતે વેચાયું હતું. આજે એ ડાંગર કોઈ 350 રૂપિયે પણ વેપારી ખરીદતો નથી. કોઓપરેટિવ સોસાયટીઓએ પણ ડાંગરનું કલેક્શન લેવાનું બંધ કરી દીધું છે. તો હવે ખેડૂત જાય તો જાય ક્યાં? 2369 એટલે 473 રૂપિયા ને 80 પૈસા એક મણ ડાંગરનો મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ટેકાનો ભાવ જ્યારે જાહેર થયો હોય ત્યારે બજારમાં 350 થી વધારે ખેડૂતોને ડાંગરની કિંમત મળતી નથી. તો અમારી આપના માધ્યમથી એ પણ સરકારને વિનંતી છે કે સરકારને એ પણ અમારી રજૂઆત છે કે ક્યાં તો બધું ડાંગર ટેકાના ભાવે ખરીદવામાં આવે, એની અંગેનું કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવે અને નહીં ખરીદવામાં આવે તો ભાવાંતર યોજના લાગુ કરીને જેટલો પણ ડાંગરનો પાક છે એની ઉપર ક્રાઇટેરિયા મુજબનું ભાવાંતર પણ ખેડૂતોને ચૂકવવામાં આવે એવી ખૂબ જ સ્પષ્ટ વાત. અને જે ભાવાંતર તો સાહેબ મધ્યપ્રદેશમાં છે ને, મધ્યપ્રદેશમાં છે.
ગુજરાતમાં નથી. મધ્યપ્રદેશમાં છે, ભાવાંતર યોજના ગુજરાતમાં શા માટે લાગુ કરવામાં નથી આવતી પ્રવીણ? ના, આ લાંબા સમયથી એક માંગ ઉઠી છે કે જેથી ખર્ચો પણ બચી જાય, જનતાના ટેક્સના પૈસાનો ખર્ચો આ બધી જ પ્રક્રિયાઓમાં જાય છે. તમારે આપવું જ છે તો સીધી સરળ રીતે આપી દો, પણ આ પ્રક્રિયા જેટલી નાટક કરવાની કોઈ જરૂર નથી. તમારી પાસે બધા જ ડેટા છે ને, વર્ષના ડેટા છે. ડાંગર કેટલું પાકે છે, હેક્ટરમાં કપાસ કેટલો પાકે છે, મગફળી કેટલો પાકે છે, આ બધા ડેટા છે. અને તમે સેટેલાઇટ થી એનો સર્વે કરો છો તો ખેતરમાં જઈને શું તમે જ્યારે હું એને ટેકાના ભાવે આપવા માટે જાઉં છું ત્યારે તમે એમ કહો છો કે ભાઈ ખેતરમાં તમારી મગફળી નથી દેખાય, તો મારું ડાંગર કે મારી મગફળીના પથારા પીલાયેલા છે એ તમને નથી દેખાતા સેટેલાઇટમાં? તમારે ખેતરમાં જવાની શા માટે જરૂર પડી? પ્રવીણ, બહુ સ્પષ્ટપણે આપના માધ્યમથી હું ખેડૂતોને જણાવું છું કે આ ખોટી રીતે ખેડૂતોની સિમ્પથી લેવાની વાત છે. ખેડૂત જે રીતે એકત્રિત થઈને, સંગઠિત થઈને આજે પોતાના હક માટે લડવા નીકળ્યો છે ત્યારે એમને એવું લાગી ગયું છે કે હવે ખેડૂત મારા હાથમાંથી ગયો છે એટલે આ મગરના આંસુ સારે છે. ઓકે, પાલભાઈ, 21-22માં ક્યારેક આવું થાય એટલે બધાને એક જ લાઠી આંકી દેવામાં આવે, 10,000 કે 12,000 કે એક સહાય ફિક્સ કરવામાં આવે. કદાચ એ પ્રક્રિયા આપણી પાસે કેમ અમલમાં નથી કે જેને નુકસાન વધુ થયું છે ત્યાં બધું પહોંચવું જોઈએ, જેને નથી થયું ઠીક છે એને કદાચ નહીં મળે તો એટલું ખોટું નહીં લાગે, પણ ત્યાં પણ વોટ બેંકની રાજનીતિ આવી જાય છે. માનો કે ન માનો, કડવી વાસ્તવિકતા છે કે તમારે બધાને જ સાચવી લેવાના છે. તો જ્યાં નુકસાન, ડિબેટમાં છું 5 મિનિટમાં આવ્યો. ચલો, સવાલ મારો પહોંચ્યો તમારા સુધી? ના, મારે એક ફોન ઇમરજન્સી ઉપાડવો પડે. હું એ જ કહી રહ્યો છું કે જ્યાં વધારે નુકસાની છે, જે સર્વેની જ વાત છે, સમીક્ષા અને સર્વેની, સમીક્ષામાં તો નરેશ પટેલને દુર્ગંધ આવી રહી છે, પણ સર્વેની વાત એ છે કે સર્વે એટલે શું? જ્યાં સૌથી વધારે નુકસાની થઈ છે. હવે જ્યાં સૌથી વધારે નુકસાની થઈ છે ત્યાં જ પહોંચવું જોઈએ. કદાચ જેને નુકસાની નથી થઈ, 2-5% એવા પણ હશે, કદાચ ન પહોંચે તો એને ખોટું નહીં લાગે. જ્યાં કશું નથી બચ્યું ત્યાં પણ એક જ સરખી સહાય, અને જ્યાં 2-5% બગડ્યું છે ત્યાં પણ એટલી જ સહાય. તો એ જે અંતર છે એ અંતર બહુ મોટું છે, ને અંતર ઓછું કરવાનો પ્રયાસ શું સરકાર કરી રહી છે કે આ વખતે કરશે, કેમ કે આ વખતે વ્યાપ વધુ છે? પ્રવીણ, જો આ કૃષિ મંત્રીનો જ અત્યારે હમણાં વિડીયો ચાલતો તમે જોયો બરાબર, જે કૃષિ મંત્રીએ સમીક્ષા કરવા જવું હોય, ખરેખર ખેડૂતોનું દુઃખ દર્દ જાણવા આવવું હોય તો જે ગામોમાં 15-15, 17-17 ઇંચ વરસાદ પડ્યો છે એ ગામમાં જવું જોઈએ. અહીંયા જ્યાં બૂટ તમારું ગારાવાળું ન થાય એવી રીતે સમીક્ષાઓ ન થાય એના માટે ખેતરમાં જવું પડે, અને એવી જગ્યાએ જવું પડે કે જ્યાં ખરેખર નુકસાન થયું છે. પ્રવીણ, હું મારી છેલ્લી વાત કરીને હું રજા લઈશ. મારી એકમાત્ર માંગ છે રાજ્ય સરકાર પાસે, અને આ તમામ સમીક્ષાઓના દેખાડા કરતા, નાટકો કરતા, ખેડૂતોની હમદર્દી જીતવા માટેના પ્રયત્ન કરતા તમામ ભાજપના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ભાજપ જિલ્લાના પ્રમુખો, જેણે કાગળ લખ્યા છે સરકારને, એને એક ફરીથી કાગળ લખો, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે, નંબર 1. અને જો ન થાય તો એના માટે ઉપવાસ કરવાની ભાજપના ધારાસભ્યો તૈયારી કરે. એ નહીં કરે તો અમે તો લડાઈ કરવાના જ છીએ, પણ એ કરશે તો એની સાથે હું પહેલાય કહ્યું હતું, પાછોય કહીશ કે એની હારે ફરીથી બેસવા જઈ. આ વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવું જ પડે, કારણ કે છેલ્લા 7 સિઝન એવી ગઈ છે કે ખેડૂતોને દરેક વખતે નુકસાન થયું છે. ખેડૂત કોઈ કાળે પાક ધિરાણ ભરવા માટે સક્ષમ છે નહીં, એટલે સરકાર સંપૂર્ણપણે પાક ધિરાણ કરે, માફ કરે, આ એક જ માંગ છે. ઓકે, જોઈએ આ મુદ્દા ઉપર જે ધારાસભ્યોએ પત્ર લખ્યા છે, પત્ર લખીને શું જવાબદારી પૂરી થઈ જાય છે. ધન્યવાદ પાલ આંબલિયા, ધન્યવાદ જયેશ પટેલ. મૂળ મુદ્દો એ હતો કે એક તરફ સમીક્ષાની વાત થઈ રહી છે, મંત્રીઓ ઉતાર્યા છે, સારી વાત છે, પરંતુ એ જો પાંચા ચડાવીને ફોટો સેશન જેવી વાત હોય તો તમારી સંવેદનાની મજાક દર્શાવે છે. મજાક એ લોકોની દર્શાવે છે કે જે ખરખરો કરવા મજબૂર છે, જેના હાથમાંથી કંઈ રહ્યું નથી, જેના હાથમાંથી બધું જ સરકી ગયું છે. બધું જ ન આપી શકે. સરકાર માય બાપ જો કહેવાતી હોય અને સરકાર સામે શાણપણ ન હોય જે કહેવત મુજબ, પણ જે છે એ તો કરવું પડે. હવે એ પ્રામાણિકતાથી કેટલું થાય છે અથવા તો જ્યાં પહોંચવું જોઈએ ત્યાં કેટલું પહોંચે છે, એ અગ્નિ પરીક્ષામાંથી આ વખતે સરકાર કેટલી પાસ થાય છે એ અમે નહીં નક્કી કરીએ, અમે જજ નથી. એ આ દેશનો એ ખેડૂત નક્કી કરશે કે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, કેમ કે એને ઘા પર મલમ પહોંચ્યો હશે તો એને અહેસાસ થઈ જશે. નહીં પહોંચ્યો હોય અને મલમ સિવાય જો આ પ્રકારનું ફોટો સેશન અથવા દેખાડો પહોંચશે
તો એ ઘા પર મીઠું ભભરાવ બરાબર છે. નમસ્કાર.